શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની અને આપ સૌનું ગાતો ગુજરાતી સિઝન 2 માં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર. પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘર ઘંટી વિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર GJ5 યારા. સો હવે આપણે આ એપિસોડની શરૂઆત કરીએ અને આજના આપણા જજીસનું સૌથી પહેલાં જોરદાર સ્વાગત કરીએ. આપણા આજના જજ છે ભીખુદાન ગઢવી સર એન્ડ મયુર દવે સર. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. એન્ડ ગાતો ગુજરાતીના મ્યુઝિક ડાયરેક્ટર કમલેશભાઈ વૈદ અને મ્યુઝિકલ ટીમ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને આઈ થિંક તમને બધાને યાદ હશે, મેં કીધું હતું કે હવે નેક્સ્ટ એપિસોડમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. સો જેમને તમે બહુ જ પ્રેમ આપ્યું છે ગાતો ગુજરાતી સિઝન 1માં, એવા સપના બારોટ ફ્રોમ શંખેશ્વર આપણી વચ્ચે આવી રહ્યા છે. આવી જાઓ. સપના, પેલો डायलॉग तो સાંભળ્યું જ હશે ને કે मैं तो सपना के साथ गाना गाना चाहता हूँ. તો અમારા આજના જેટલા પણ કન્ટેસ્ટન્ટ્સ છે ને, એ તમારી સાથે ગીત ગાવા માંગે છે. તમારી સાથે એમનું કોમ્પિટિશન થવાનું છે. તો સપનાજી, તમે જ્યારે આ ગાતો ગુજરાતી સિઝન 1માં હતા ત્યારનું જે તમારું એક્સપિરિયન્સ હતું, અને આજે તમે આ ગાતો ગુજરાતી સિઝન 2માં આવ્યા છો, તો અમારા જે કન્ટેસ્ટન્ટ્સ પાર્ટિસિપન્ટ્સ છે એમના માટે તમે શું કહેવા માંગો છો? એટલું જ કહીશ કે ગાતો ગુજરાતી સિઝન 1માં હું પણ આવી હતી અને છેક સેમિફાઇનલ સુધી પહોંચી હતી. એટલે બીજી વાર પણ મને અહીંયા આવવાનો મોકો મળ્યો એ બદલ દિલથી આભાર ગાતો ગુજરાતીનો. અને આ બધાને પણ એટલું જ કહીશ કે જેવી મહેનત મેં કરી હતી એવી તમે પણ કરજો. અને બસ ગાતો ગુજરાતીથી ઘણી લોકચાહના મળી છે. જોરદાર તાળીઓ થઈ જાય મારા સપના બારોટ માટે. સો હવે ચેલેન્જ બહુ અઘરું થવાનું છે, બિકોઝ તમે તો એક્સપિરિયન્સ છો અને એની સાથે સાથે અમારી કંપની સાથે પણ તમે જોડાઈ ગયા છો. સો તમને પણ બેસ્ટ ઓફ લક, બિકોઝ અમારા જે સિઝન 2ના પાર્ટિસિપન્ટ્સ છે એ પણ કોઈથી ઓછા નથી. અગર એ સિઝન 1 ધમાકેદાર હતું તો આ સિઝન 2 તો ડબલ ધમાકેદાર છે. સો કોમ્પિટિશન તો તમારા માટે પણ ટફ થવાનું છે સપના. સો હવે જોઈએ આપણે કેવા કેવા પાર્ટિસિપન્ટ્સ આવે છે અને કેવા કેવા અહીંયા પરફોર્મન્સ આપે છે. તો તૈયાર છો તમે? તો તમે હવે તમારું સ્થાન લઈ શકો છો. તો આ એપિસોડની શરૂઆત જ્યારે થઈ ચૂકી છે, તો આપણે આ સ્ટેજ ઉપર પહેલું પરફોર્મન્સ આપવા માટે આવી રહ્યા છે અમરેલીથી ધરમભાઈ ગોહેલ. ધરમભાઈ ગોહેલ, કેમ છો? એકદમ મજામાં. સરસ. તમે કયું ગીત ગાવાના છો?
તારા આંગણીએ કોઈ આવે તો આવકારો મીઠો આવજે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું સોંગ સાંભળીએ અમારા ધરમભાઈની અવાજમાં. હે જી તારા આંગણીયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. આને કહેવાય જોરદાર એન્ટ્રી. ખરેખર આવું મૂડ બનાવી દીધું. સરસ મજાનું આ સોંગ એમને અહીંયા પેશ કર્યું છે. તો આપણા જજેસને પૂછે કે એમને તમારું પરફોર્મન્સ કેવું લાગ્યું. બહુ સુંદર રજૂઆત કરી. કોનું છે તો ખબર છે ને તમને? આજે કોનું છે? કવિ દુલાભાઈ કાગનું. જી, કાગ બાપુનું બહુ સુંદર છે કે તારા આંગણીયા પૂછી અને કોઈ આવે તો એને આવકારો મીઠો આવે. અને બહુ સુંદર એક લીટી લખી છે કે માનવીની પાસે કોઈ માનવી ના આવે, તારા દિવસો દેખીને દુખિયા આવે તો આવકારો મીઠો આપજે. બહુ સુંદર રચના તમે
પસંદ પણ કરી અને બહુ સુંદર રીતે ગાયું, પણ સ્વરમાં થોડુંક પ્લસ માઇનસ થયું છે, એમાં થાક દેખાય છે, એટલે એ ના હોવું જોઈએ. કોમ્પિટિશનમાં એ બધું ના દેખાવું જોઈએ. બરાબર છે. સરસ રીતે આગળ વધો. અભ્યર્થના. ભીખુદાનભાઈએ જેમ કહ્યું ને એ સાથે હું સંમત થઉં છું કે તમે જે ગાયું સરસ ગાયું, તમારી પૂર્ણ શક્તિથી ગાયું છે, પણ સ્વર ક્યાંક ક્યાંક થોડા કાચા રહી ગયા છે, એટલે હવે તમારે એ દિશામાં થોડી મહેનત કરવાની છે. સ્વરમાં જો પાક્કા થઈ જાઓ તો તમારો કોઈ જોટો નહીં ચડે. ખૂબ ખૂબ આભાર સર. ઓકે. સો તમને જજેસના જે ફીડબેક હતું અને રિમાર્ક્સ હતા એ મળી ગયા છે. સો વિશિંગ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. તો તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. जी हाँ, लाइफ केयर घरघंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો ફરી એકવાર આપ સૌનું જોરદાર સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સીઝન 2માં. અને હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે ભાવનગરથી જ્યોતિ ડાભી. જ્યોતિબેન કેમ છો? મજામાં. તમારા પર આ સિંદૂર માંગ બહુ સૂટ કરી રહી છે, તો તમને તમારા જે માંગ ભરનાર છે એ તમારી સાથે અહીંયા આવ્યા છે તમને સપોર્ટ કરવા. આવ્યા છે. ખૂબ જ સરસ. ચલો તો જ્યોતિનો દીપક પણ અહીંયા આવ્યો છે. એ એમનું નામ અમને નથી ખબર, બટ અહીંયા જ્યોતિ છે તો એ 100% દીપક છે. તો હવે તમે કયું ગીત ગાવાના છો? હજારો હાથીડા પીર તારી જાન મારે. આવાજમાં દમ છે, તો ચાલો સાંભળીએ આ સરસ મજાનું સોંગ અમારા જ્યોતિબેનની આવાજમાં. એ હજારો હાથીડા પીર તારી જાન મારે. હજારો હાથીડા પીર તારી જાન મારે. એ 92 લાખ ઘોડલિયાની દમ સાણું રે.
શું વાત છે જ્યોતિબેન, વાહ ભાઈ વાહ. ખરેખર તમારી અવાજ સાંભળીને છે ને અમને જે માટીની સુગંધ હોય ને એ આવી ગઈ છે. જોરદાર દમ છે તમારી અવાજમાં. અચ્છા, હવે એમનું નામ તો કહી દો. એમનું નામ છે ભાવેશ બારૈયા. અચ્છા, તો ખરેખર ભાવેશ ભારૈયાનું ખૂબ જ સપોર્ટ છે તમને, અને એમનું જે પ્રેમ અને સપોર્ટ છે તમારી અવાજમાં અને તમારા ચહેરા ઉપર પણ દેખાઈ રહ્યું છે. સો લકી છો તમે. તો અમારા જજીસને પૂછીએ એમને તમારું પરફોર્મન્સ કેવું લાગ્યું. ઓકે. જ્યોતિબેન, તમે જે ગાયું ને બહુ મજા પડી ગઈ. થેન્ક યુ સર. તમે જે ગાઓ છો એને બિલકુલ ચોખ્ખા સ્વર છે, નીટ એન્ડ ક્લીન, બિલકુલ ચોખ્ખા સ્વર. તમે ગાવામાં, તમારી ગાયકીમાં કણ સ્વર સરસ આવે છે, ખટકા પણ લો છો અને નાની નાની મુરકી પણ આવે છે. થેન્ક યુ સર. એટલે આ વસ્તુ કાં તો ગોડ ગિફ્ટ હોય કાં તો ખૂબ સાધના હોય, બેમાંથી એક હોય. મને એવું લાગે છે કે તમે ગોડ ગિફ્ટ તમને આ વધારે લાગે છે, ખરું ને? એટલે આવું જો મહેનત કરે ને તો વર્ષોની મહેનત પછી જે ગવાય એવું તમે ઓલરેડી ગાઓ છો. અભિનંદન સર. થેન્ક યુ સર. બહુ સુંદર રજૂઆત કરી જ્યોતિબેન. આ કોનું છે આ ભજન? સોરી, ખ્યાલ નથી મને. સરસ. અમુક વાર ઘણીવાર બનાવી દેતા હોય છે બધા, એટલે એનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે આ ગોપીચંદ અને ભરતરીનું એક ભજન છે, એમાંથી આ બનાવ્યું છે. હજારો હાથી, બરાબર છે. 92 લાખ માળવાનો ધણી હતો, હા, એટલે ભરતુવરી, એટલે એની વાત છે. પણ બહુ સુંદર રીતે તમે પીરજીને, રામાપીરને યાદ કર્યા, હા, રામને યાદ કર્યા. એટલે અને તમારા ગળામાં જેમ મયુરભાઈ કીધું એમ મયુરના ટહુકા છે તમારા ગળામાં, અને ભાવેશભાઈનો ભાવ છે તમારે, બરાબર છે. એટલે બહુ સુંદર રીતે તમે આ જ્યોતિ પ્રગટે છે. એટલે હા, એટલે બહુ સુંદર રીતે અજવાળા કરતા રહ્યો, એવા શુભ આશીર્વાદ. આભાર સર. કદાચ હું આ ગાતો ગુજરાતી સિઝન 2માં પહેલી વાર એવા કમેન્ટ્સ કે કોમ્પ્લિમેન્ટ્સ સાંભળી રહી છું જેમાં ક્યાંય કોઈ નેગેટિવ પોઈન્ટ આવ્યો નથી. તો જ્યોતિબેન, તમને ઢેર સારી શુભકામનાઓ છે. થેન્ક યુ. અને વિશિંગ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ સો મચ મેમ. તો હવે તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો
ફરી એકવાર આપ સૌનું હું જોરદાર સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સિઝન 2 માં. તો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે પૂના મહારાષ્ટ્રથી જય પટેલ. આટલા બધા સિનિયર્સની વચ્ચે આજે કોઈ જુનિયર આર્ટિસ્ટ, એટલે આમ ખાલી એજમાં જુનિયર, કામથી જુનિયર હું નથી કહેતી, તો એ પણ આપણી વચ્ચે આવ્યા છે. કઈ ક્લાસમાં ભણો છો તમે અત્યારે? 8th સ્ટાન્ડર્ડમાં છું. 8th સ્ટાન્ડર્ડમાં છો ને આ મંચ ઉપર આવી ગયા છે અને સિલેક્ટ થઈને, શું વાત છે. સૌથી પહેલાં તો એના માટે જ હું તમને કોંગ્રેચ્યુલેશન્સ કરવા માંગુ છું. થેન્ક યુ. કારણ કે આ ઉંમરમાં અમે લોકો તો ખાલી પોયમ કરતાં શીખ્યા હતા અને અમને કોઈ પૂછે તો બી મારી જે આ શાયરીઓની આદત છે આ કેવી રીતે આવી. પોયમમાં પણ હું આવું કહેતી હતી કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર તેરી ગર્લફ્રેન્ડ ગઈ બજાર, ट्विंकल ट्विंकल लिटिल स्टार तेरी गर्लफ्रेंड गई बाजार, उसको मिल गया दूसरा यार, अब तू बैठ के मक्खियाँ मार. તો હવે આ નાની મોટી હસી મજાકને સાઈડમાં મૂકીને થોડોક સિરિયસ થવાનો પણ આ એપિસોડ છે, કારણ કે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે જેમને સિઝન 1માં ખૂબ જ પ્રેમ અને નામ કમાવ્યું છે. તો હવે જય પટેલ, તમે કયું સોંગ અત્યારે ગાવાના છો? ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. શું વાત છે. તો આ સરસ મજાનું સોંગ સાંભળીએ અમારા જોયની અવાજમાં.
बात है, छोटा पैकेट बड़ा धमाका. જોરદાર જોય. આપણે જજીસને પૂછ્યું, હું બહુ જ એક્સાઇટેડ છું જાણવા માટે કે એ શું રિવ્યુ આપવા માંગે છે. તમારા નામમાં જ આનંદ છુપાયેલો છે, જોય. હા સર. ખરું ને? હા સર. તમે ગાઈને પણ અમને આનંદ તો કરાવી જ દીધો, જોરદાર, મજા પડી ગઈ. થેન્ક યુ સર. હા, સરસ ગાયું તમે. ઉંમર બહુ નાની છે, નીચેના સ્વરોમાં તમને સહેજ તકલીફ થતી હતી, પણ તમે સરસ ગાયું, બહુ સરસ. Thank you, sir. અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. બહુ સુંદર. આમાં મમતાબેને વાત કરી એમ કે અડધાની મોટર છે, અઢીનું કામ કરે છે. બહુ સુંદર રીતે. અને કોટીને કેટલા બટન છે? કોટી પહેરી છે ને કેટલા બટન? ગણવાના નહીં, બોલ. શું લાગે છે? 5. હે? 5. હા હા, 4 છે. હવે બહુ સુંદર, વાંધો નહીં. જેવી રીતે એમને એક એક્સ્ટ્રા કીધું એવી રીતે તમે માર્ક્સ પણ એક એક્સ્ટ્રા આપી દેજો મારા તરફથી. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. મેં ભલામણ કરી દીધી. અને આ કોની રચના છે? કવિ દાદ. હા, બહુ સરસ. દાદુ બાપુની રચના. આના એક પોઈન્ટ એક્સ્ટ્રા. હા, જય હો. તારા પોઈન્ટ વધવા માંડ્યા, બોલો લ્યો. અને આટલી ઉંમરે તું એટલી પસંદગી સુંદર તે ગીતની કરી છે એટલે રાષ્ટ્રના અને ગુજરાતના સીમાડા નિર્ભય લાગે છે સાહેબ. હજુ સંસ્કૃતિ આપણી જીવતી રહે. થેન્ક યુ સર. આવા સંસ્કારો. અને તારા મમ્મી પપ્પાને પણ મારા ખાસ અભિનંદન, કારણ કે તને આવું ગીતની તૈયારી કરાવી. થેન્ક યુ સર. બહુ સુંદર રજૂઆત કરી છે બેટા. આશીર્વાદ છે, તને આગળ વધો. થેન્ક યુ સર. તો જોય તમને જજીસના આશીર્વાદ મળી ગયા છે અને મારી તો થોડીક એક્સ્ટ્રા એ શું કહેવાય ભલામણ મળી ગઈ છે. તો હેપી છો જોય? મમતા યસ. યે. તો હવે તમે તમારું સ્થાન લઈ શકો છો. જવાનું મન નહીં થતું? પોયમ સંભળાવી છે નહીં? ઓકે, સો થેન્ક યુ સો મચ. તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. टू BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो, 5 तारा. जी हाँ, लाइफ केयर घर घंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. મિત્રો ફરી એકવાર આપ સૌનું હું જોરદાર સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સીઝન 2 માં. અને હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે મહીસાગરથી અનિતાબેન પરમાર. કેમ છો અનિતા? બસ મજામાં. કયું સોંગ ગાવાના છો? મુખમાં મોરલી.
મુખમાં મોરલી આ સરસ મજાનું સોંગ સાંભળીએ અનિતાબેનની અવાજમાં. મુખમાં મોરલીને કાખમાં જોડી, મુખમાં મોરલીને કાખમાં છે જોડી, માથે ઉપાડેલ કાળા નાગ, જોગી બાવા જોગણ બનાવી મને આજ, જોગી બાવા જોગણ બનાવી મને આજ. મુખમાં મોરલીને કાખમાં જોડી, મુખમાં મોરલીને કાખમાં છે જોડી, માથે ઉપાડેલ કાળા નાગ, જોગી બાવા જોગણ બનાવી મને આજ, જોગી બાવા જોગણ બનાવી મને આજ. જોગી બાવાને ઉતારા ઓરડા, જોગી બાવાને ઉતારા ઓરડા, જોગણીને મેળી કેરા મોલ, જોગી બાવા જોગણ બનાવી મને આજ, જોગી બાવા જોગણ બનાવી મને આજ. મુખમાં મોરલીને કાખમાં જોડી, મુખમાં મોરલીને કાખમાં જોડી, માથે ઉપાડેલ કાળા નાગ, જોગી બાવા જોગણ બનાવી મને આજ, જોગી બાવા જોગણ બનાવી મને આજ. જોરદાર અનિતાબેન, જોરદાર. તમે તો એ એપિસોડમાં પણ ધૂમ મચાવી હતી અને આજે પણ બધાને હલાવી નાખ્યા છે તમારી પરફોર્મન્સથી. હવે આપણે જજીસને પૂછીએ કે એમને તમારું પરફોર્મન્સ કેવું લાગ્યું. બહુ સુંદર ગાયું રજૂઆત. જોગણ અણનો મજા છે, અણ જોગણ એવું થતું હતું, પણ બહુ સુંદર રીતે રજૂઆત કરી. તૈયારીની જરૂર છે, સ્વરમાં તાલમાં એ તૈયારીની જરૂર છે. બાકીની વાત મયુરભાઈ કરશે. અનિતાબેન, તમારા અવાજમાં થ્રો સારો છે. થેન્ક યુ. થ્રો એટલે શું છે કે એક પ્રકારનું પ્રેશર છે, અને સાચો સૂર લાગે એ ક્યારે લાગે? તમારો કંટ્રોલ હોવો જોઈએ. સ્નાયુઓ ઉપરનો કંટ્રોલ પરફેક્ટ થાય તો સાચો સ્વર લાગે. બરાબર? થ્રો બહુ સરસ છે, જે બહુ ઓછા લોકોને મળે છે, પણ તમારે એવી પ્રેક્ટિસ કરવાની કે સૂર પાક્કા લાગે. બરાબર? તમે થ્રોથી ગાઈ શકો છો, પણ સૂર સહેજ હલી જાય છે. હા, એટલે સૂર હલી જાય એટલે પછી શું છે કે ગાવાની જે અસર થવી જોઈએ ને એ થોડી પેલી થઈ જાય, ઝાંખી થઈ જાય અસર. રાઈટ? બાકી બહુ સરસ તમારું ભવિષ્ય. થેન્ક યુ. સો અનિતાબેન, તમને સરસ મજાના જે અમારા જજીસે કીધું છે એ ધ્યાનમાં ઉતારજો અને તમને તમારા ફ્યુચર માટે ઢેર સારી શુભકામનાઓ. Thank you. તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो
एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ। तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, आज तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી। તો મિત્રો ફરી એકવાર આપ સૌનું હું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની જોરદાર સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સિઝન 2 માં। અને હવે અમારા પાર્ટિસિપન્ટ્સને ટક્કર આપવા માટે આ કોમ્પિટિશનમાં જોડાઈ ગઈ છે વાઈ કાર્ડ એન્ટ્રી શંખેશ્વરથી સપના બારોટ। અમારી આ સિઝનની આયશા ઝુલકા જેવા તમે લાગી રહ્યા છો, તો કયું સોંગ ગાવાના છો તમે? લોકગીત ગાઈશ સુરત શહેરનો ગરાસિયો। વાહ, આ સરસ મજાનું સોંગ સાંભળીએ અમારા સપનાબેનની આવાજમાં। એ સુરત શહેરનો એ ગરાસિયોને ઓલી પાતળડી પરમાર, અરે સુરત શહેરનો રે એ ગરાસિયોને ઓલી પાતળડી પરમાર, એ ઢોલા મારવાડા રે તન રંગે રમાડુઆ, એ ઢોલા મારવાડા રે તને રંગે રમાડી દઉઆ, અરે સુરત શહેરનો ગરાસિયોને
लगा दी, जोरदार आग लगा दी. वाह, छोटा પેકેટ બડા ધમાકા તો આ પણ નીકળ્યો છે. હા, તો હવે આટલું જોરદાર ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું છે તો આપણે આપણા જજીસનું પણ પ્રતિક્રિયા સાંભળી લઈએ કે એમને કેવું લાગ્યું તમારું પરફોર્મન્સ. સપના, તારું સપનું હતું કે ગાતો ગુજરાતીમાં હું આવું, પણ બેટા આ કોમ્પિટિશન છે, બરાબર છે, પણ તને ગાતો ગુજરાતી વહાલું છે એટલે તને ખૂબ ખૂબ અભિનંદન. ભાવ ભર્યા મારા. સુંદર રીતે તે રજૂઆત કરી, કોન્ફિડન્સથી રજૂઆત કરી, કારણ કે જે કોઈ આવી રીતના આવી હોય એને સ્ટેજનું તને અનુભવ થઈ ગયેલો છે એટલે તને સ્ટેજ ફેવર લાગે નહીં. એટલે બહુ સુંદર રીતે તે રજૂઆત કરી. ગીતની જે પસંદગી હતી એ પણ સારી હતી, પણ અઘરું ગીત હતું, થોડું લોકગીત હતું પણ અઘરું હતું. એના નોટેશનો ને બધા બરાબર છે, પણ તે સરસ રીતે નિભાવ્યું છે. એટલે ધન્યવાદ. આગળ વધ એવા આશીર્વાદ. થેન્ક યુ. સપનાબેન, તમે જે ગાયું બિલકુલ રસ્ટિક વોઇસમાં ગાયું. રસ્ટિક વોઇસમાં ગાવું એ બહુ અઘરી વસ્તુ છે અને તમે આખું ગીત એ રીતે સરસ રીતે થ્રો સાથે ગાયું. તમારી જે સાઇઝ છે એ પ્રમાણે આ ગીત તો ગાવું અશક્ય હતું. મને એમ હતું કે આ તો નાની દીકરી છે, એનામાં શું પાવર હશે, પણ આ તો જોરદાર ડાયનેમાઇટ જેવી છે. બહુ સરસ. અને સરસ અવાજ છે, સરસ થ્રો છે અને ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ. તો સપનાબેન, ફરી આ સિઝનમાં આવીને કેવું લાગ્યું? 2 લાઈન ખાલી. એકદમ મસ્ત. સરસ. તો અમારા જજીસના પણ આશીર્વાદ તમને મળી ગયા છે. સો બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. તો મિત્રો, ફરી એકવાર આપ સૌનું હું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું ગાતો ગુજરાતી સીઝન 2 માં. ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ, ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ UPVC મોડ્યુલર ફર્નિચર. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી.
भाखरी रोटली पराठा के पूरी लाइफ केयर घर घंटी बिना अधूरी एंड कॉस्ट्यूम पार्टनर यारा GJ5. સો હવે એ ઘડી આવી ગઈ છે જેની બધા રાહ જોઈએ છે અને રિઝલ્ટ શું થશે એ તો હજુ સુધી મને પણ ખબર નથી. અને અમારા બધા જ કન્ટેસ્ટન્ટ્સ મારી આજુબાજુમાં ઊભા છે. ચહેરે पे हंसी मगर दिल में थोड़ी एक्साइटमेंट, થોડીક નર્વસનેસ. હું જોઈ રહી છું બધાના ચહેરા તરફ. તમારા દિલમાં જે ચાલી રહ્યું છે એ અમને પણ દેખાઈ રહ્યું છે. એન્ડ જે બેસ્ટ હશે એમનો જ હક છે આગળ જવાનો અને બધા કલાકારોનું હક છે આ મંચ ઉપર રહેવાનો, ગાવાનો. સો હોલ્ડ યોર બ્રેથ એન્ડ નેક્સ્ટ ટુ આર જજીસ. પાંચે પાંચ જણાએ બહુ સુંદર રીતે રજૂઆત કરી છે અને એમ થાય કે પાંચે પાંચ જણાને નંબર આપી દઈએ, પણ અમારા પણ થોડાક નિયમો છે. એટલે મયુરભાઈ તો માથાનો વાળ પણ અંદર આવી જાય તો અંદરથી નીકળે નહીં, એ એમની સૂરની અને તાલમાં પકડ છે એમની. પણ બહુ સુંદર રીતે જ્યારે બધાએ સુંદર રજૂઆત કરી છે એટલે આમાં કોઈ હાર્યા નથી ને કોઈ જીત્યા નથી એ વસ્તુ છે. અને જેમ મમતાબેને કીધું એમ આગળ હજુ અઘરું થવાનું છે બધું, બરાબર છે. એટલે એની પણ તૈયારી જરૂરી છે. એટલે જોય પણ બહુ સુંદર રીતે તે રજૂઆત કરી. થોડુંક રડ્યા પછી સારું ગાયું અને રડ્યા પછી સારું ગવાય, આ તને કહું, બરાબર ને. એટલે બહુ સુંદર રીતે રજૂઆત કરી છે જોઈ. પણ આમ જોવા જઈએ તો તું આગળ જતો નથી બેટા, બરાબર છે. એટલે હજુ તારે તૈયારીની જરૂર છે બેટા, એટલે બરાબર છે. હાર્યો નથી, બરાબર છે. હા, એટલે હજુ તો બાકી છે. અને અનિતા ને વિનંતી કરીશ કે એને પણ બહુ સુંદર એને ગાયું, પણ જે સંભાળવું જોઈએ, સાચવવું જોઈએ ને કેવી રીતના ગાવું જોઈએ એ થોડુંક અમારી દ્રષ્ટિએ થોડુંક લાગ્યું. અને જેટલા જોતા હશે એને પણ ખબર હશે. અને અનિતાને પણ વિનંતી કરીશ કે તું પણ જોજે યુટ્યુબમાં, એટલે તને પણ ખબર પડશે કે વાત સાચી છે. એટલે અનિતા પણ આગળ જતી નથી, બરાબર છે. જ્યોતિબેને બહુ સુંદર રીતે ગાયું અને ભાવેશને સમજીને ગાયું, બરાબર છે. એટલે તમે આગળ જાઓ છો. કોંગ્રેચ્યુલેશન્સ. સપનાબેન, તમે બહુ થ્રો સાથે ગાયું, પણ મારે કહેવું પડશે કે તમે આગળ જાઓ છો. ઓ માય ગોડ, કોંગ્રેચ્યુલેશન્સ. સો અહીંયા રિઝલ્ટ શું સમજીએ આપણે? અમારા હેન્ડસમ જે છે, હા, નવયુવાન ધરમભાઈ, તમે સમજી ગયા હશો કે તમે આ સ્તર ઉપર જ રહેશો અત્યારે હાલ પૂરતા આ સ્ટેજ પર, પણ તમારું પણ ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ, બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. એન્ડ હા, તમારું મને એકચ્યુઅલમાં જે આ એક્સપ્રેશન્સ છે ને અત્યારે બહુ ગમી રહ્યા છે. બિકોઝ એવું લાગે છે કે હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ, એવા એમના એક્સપ્રેશન્સ છે. તો જરૂરથી તમે બે શબ્દો કહો ને. અમારા આ નાના છોકરાને કંઈક થોડુંક એવું લાગે છે કે હું કેમ હારી ગયો, પણ એને હાર ના કહેવાય. સૌપ્રથમ તો હું
જે યોગ્ય ડિસિઝન આપવું જોઈએ એના માટે જે મને નિર્ણય મળ્યો છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગાતો ગુજરાતી ટીમનો પણ ખૂબ આભાર માનું છું અને એ વાત ખાસ કહેવા માગું છું કે જીવનમાં ગમે ત્યારે કોઈ પણ સ્થિતિમાં કંઈ પણ થતું હોય ને તો એ કંઈક સારા માટે જ થતું હોય છે અને આજે જે કંઈ પણ થયું છે એ સારા માટે જ થયું છે અને મને આ મંચ ઉપર રજૂ કરવા માટે ગાતો ગુજરાતી ટીમનો હું ફરીથી એક ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર આપનો. મારે એક વાત કહેવી છે આજના સ્પર્ધકોને અને જે સ્પર્ધકો ભાગ લેવાના છે, જે લઈ ચૂક્યા છે, કે તમારે ખરેખર સંગીતનો સાચો આનંદ મેળવવો હોય ને તો એક સૂત્ર, એક નિયમ બનાવી દેવાનો. સવારે ઉઠો એટલે પહેલો વિચાર જો તમને સંગીતનો આવવો જોઈએ અને રાત્રે સૂવો ત્યારે છેલ્લો વિચાર સંગીતનો જો હશે તો તમને કોઈ સંગીતમાં હરાવી નહીં શકે અને તમે જબરજસ્ત પ્રગતિ કરશો જીવનમાં. બહુ જ સરસ. અને એવું કહેવાય છે કે એને નર્ક નથી મળતું, એને સ્વર્ગ જ મળે છે. સો સરસ મજાની વાતો સાથે આજના એપિસોડને આપણે અહીંયા જ વિરામ આપીએ. ક્યાંય તમે ભૂલતા નહીં કે અમારું નેક્સ્ટ જે એપિસોડ છે એ પણ ધમાકેદાર થવાનું છે. તો હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ એપિસોડમાં ગાતો ગુજરાતી સિઝન 2 માં.